નમસ્કાર કેટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતના 12 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે। ગૃહ સચિવ નિપુણા તોરવણેને બઢતી અપાઈ છે, ત્યારે એડીજીપી કક્ષાને પણ બઢતી આપવામાં આવી છે। આઈપીએસ નિર્જા ગોટરુ પોલીસ ભરતી બોર્ડમાં પ્રમોશન આપવામાં આવ્યું છે। ત્યારે આઈપીએસ હિતેશ જોઈસર સુરત ગ્રામ્યના ડીઆઈજી બન્યા છે। આઈપીએસ તરુણ દુગ્ગલને મહેસાણા ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે। ત્યારે આઈપીએસ ચૈતન્ય માંડલિકને પણ સીઆઈડી ક્રાઇમના ડીઆઈજીનું પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યાં આઈપીએસ સરોજ કુમારી પશ્ચિમ રેલવેના ડીઆઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યાં આઈપીએસ આરવી ચુડાસમાને એસઆરપીએફ ગ્રુપ 9 ના વડોદરાના ડીઆઈજી બનાવવામાં આવ્યા છે। આઈપીએસ આરપી બારોટને સુરત એડિશનલ કમિશનર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યાં આઈપીએસ ડોક્ટર જી એ પંડ્યાને સુરેન્દ્રનગર ડીઆઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। આઈપીએસ રાજન સુરસરાને મરીન ટાસ્ક ફોર્સમાં ડીઆઈજી બનવામાં આવ્યા છે, કે જ્યાં આઈપીએસ સુધા પાંડે એસઆરપીએફ ગ્રુપ 13 રાજકોટ ડીઆઈજી બન્યા છે। આઈપીએસ સુજાતા મજુમદારને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે, સ્ટેટ પોલીસ એકેડમીમાં જોઈન્ટ ડિરેક્ટર બનાવાયા છે। રાજ્યના 11 આઈપીએસના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે। 5 આઈપીએસને સિલેક્શન ગ્રેડ, જ્યાં 6 જુનિયર એડમિનિસ્ટ્રેટિવને પણ ગ્રેડ આપવામાં આવ્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવા વર્ષની તમામ આઈપીએસ જે છે આઈપીએસઓને બઢતી આપવામાં આવી છે। નવા વર્ષની આઈપીએસને બઢતી આપવામાં આવી છે। રાજ્યમાં 12 જેટલા આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે। નવા વર્ષની એક ભેટ કહી શકાય, કે જ્યાં 12 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે। ગુજરાતના 12 આઈપીએસ અધિકારીઓને પ્રમોટ કરવામાં આવ્યા છે। ગૃહ સચિવ નિપુણા તોરવણેને પણ બઢતી આપવામાં આવી છે। આ સાથે જ ગૃહ વિભાગે મોડી રાત્રે બઢતીના ઓર્ડર કર્યા હતા, જ્યાં નિર્જા ગોટરુને ડીજીપી બનાવવામાં આવ્યા છે। રાજ્યમાં 12 આઈપીએસ અધિકારીઓને મોડી રાત્રે પ્રમોશન ઓર્ડર આપવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે 1 તારીખ 1 જાન્યુઆરી અને જ્યાં આઈપીએસ અધિકારીઓ ગુજરાતના 12 આઈપીએસ અધિકારીઓને રાજ્ય સરકાર તરફથી ભેટ, કે જ્યાં 12 આઈપીએસ અધિકારીઓને મોડી રાત્રે પ્રમોશન આપવામાં આવ્યા છે, જ્યાં પોલીસ ભરતી બોર્ડના ડિરેક્ટર જનરલ નિર્જા ગટરુને ડીજીપી કક્ષાની પ્રમોશન આપવામાં આવ્યું છે। ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમક્ષ બઢતી આપવામાં આવી છે। જ્યારે મોડી રાત્રે આ ખબર આવી હતી, જ્યાં 12 જેટલા આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે। ગૃહ વિભાગે મોડી રાત્રે બઢતીના હુકમ જાહેર કર્યા હતા। આ દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી હતી। ગૃહ સચિવ નિપુણા તોરવણેને એડીજીપી કક્ષાને બઢતી આપવામાં આવી છે। ત્યારે 12 જેટલા આઈપીએસ અધિકારીઓને નવા વર્ષની રાજ્ય સરકાર તરફથી ભેટ છે, કે જ્યાં 12 જેટલા આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે, જ્યાં ગુજરાતના આ 12 આઈપીએસ, કે જ્યાં 2025નું નવું વર્ષ શરૂ થયું અને ગુજરાતના 12 આઈપીએસ અધિકારીને રાજ્ય સરકાર તરફથી ભેટ મળી છે, જ્યાં અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે। ત્યારે ગૃહ સચિવ નિપુણા તોરવણેને બઢતી આપવામાં આવી છે। એડીજીપી કક્ષાએ બઢતી આપવામાં આવી છે। આઈપીએસ નિર્જા ગોટરુ પોલીસ ભરતી બોર્ડમાં પ્રમોશન। ત્યારે આઈપીએસ હિતેશ જોઈસર સુરત ગ્રામ્યના ડીઆઈજી બન્યા છે। આઈપીએસ તરુણ દુગ્ગલને પણ બઢતી આપવામાં આવી છે। આઈપીએસ તરુણ દુગ્ગલને મહેસાણાના ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે। મહેસાણાના ડીઆઈજી તરીકે હવે તરુણ દુગ્ગલ હશે। આ સાથે જ આઈપીએસ ચૈતન્ય માંડલિકને પણ બઢતી આપવામાં આવી છે। ચૈતન્ય માંડલિકને સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। આ સાથે જ આઈપીએસ સરોજ કુમારી, કે જેઓને પશ્ચિમ રેલવેના ડીઆઈજી તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે। ત્યારે આઈપીએસ આરવી ચુડાસમાને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે। આરવી ચુડાસમાને એસઆરપીએફ ગ્રુપ 9 વડોદરાના ડીઆઈજી તરીકે પ્રમોશન મળ્યું છે,
જ્યાં આઈપીએસ આરપી બારોટને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. આઈપી બારોટને પણ ગિફ્ટ કે જ્યાં આઈપી બારોટને સુરત એડિશનલ જે કમિશનર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આઈપીએસ ડોક્ટર G.A. પંડ્યાને પણ પ્રમોશન મળ્યું છે, જ્યાં સુરેન્દ્રનગરના ડીઆઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના ડીઆઈજી તરીકે આઈપીએસ ડોક્ટર G.A. પંડ્યા કે જેમની નિમણૂક થશે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સાથે જ આઈપીએસ રાજન સુસરાને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. આઈપીએસ રાજન સુસરાને મરીન ટાસ્ક ફોર્સના ડીઆઈજી બનાવવામાં આવ્યા છે. વધુ વાત કરીએ તો વધુ એક આઈપીએસ કે જેને પ્રમોશન આપવામાં આવ્યું છે, આઈપીએસ સુધા પાંડે. આઈપીએસ સુધા પાંડેને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. આઈપીએસ સુધા પાંડેને એસઆરપી ગ્રુપ 13 ના રાજકોટ ડીઆઈજી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ વધુ એક આઈપીએસ સુજાતા મજુમદારને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યાં સ્ટેટ પોલીસ એકેડમીમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે આઈપીએસ સુજાતા મજુમદાર જે સ્ટેટ પોલીસ એકેડમીમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે પ્રમોશન, રાજ્યના 11 આઈપીએસ ના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે. 5 આઈપીએસ ને સિલેક્શન ગ્રેડમાં સમાવવામાં આવ્યા છે, જ્યારે 6 જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ આપવામાં આવ્યા છે.